already એટલે 5 પેશન્ટની કેટલી બધી કારણ કે મેક્સિમમ આપણે 14 જ મને આપ્યા છે આટલા પેશન્ટ ટોટલ ગુજરાતમાંથી 10 કન્સલ્ટન્ટ સિલેક્ટ કર્યા છે ને બીજા બધાને 1 ને 2 ને એવા આપ્યા છે પણ દાહોદમાં મેં કીધું ને મારો પ્રિવિલેજ રેટ વધારે છે ને આ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે 5 પેશન્ટનું આપ્યું હતું મને ફ્રી એટલે હજુ આ વખતે કઈ એનએસ હતી કાલે કઈ મેળ ધીરો ધીરો આવે છે સર એવું છે હેલો હા 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 આવ્યો સંભળાયું હવે હા આજે બધા જોડાવાના છે કે નથી જોડાવાના તમે આટલું કેટલા વર્ષથી કરો છો હા સર આ સિકલ નું તમે કેટલા સાતેક વર્ષ થઈ ગયા સર 7 વર્ષ 7 વર્ષ હા સર અચ્છા હા વાંધો નહીં સર નો પ્રોબ્લેમ કોઈ વાંધો નહીં સર હા સર ઝાયડસ વાળા જોડે મેં એક ઇક્વિપમેન્ટ માંગ્યું છે હા 65,000 કોસ્ટ છે અચ્છા અને એમાં we can measure venous blood this SpO2 અચ્છા આ તો આપણે પલ્સ ઓક્સિમેટ્રી તો કેપિલરી નું આવે એટલે આમાં જો તમારે સ્ટડી કરવો હોય આગળ એ નિયર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપિક પ્રોબ છે અચ્છા એને મેડ ઇન જાપાન માસ્યુમો કઈ કંપની છે ઓલરેડી મેં બધું ડિટેલ આપી દીધું પણ હજુ કઈ સેન્કશન કર્યું નથી આઈ વોન્ટ ટુ સી ધ ઇફેક્ટ ઓન ચાઇલ્ડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એનું મેન્ટલ ડેવલપમેન્ટ અને ફિઝિકલ ડેવલપમેન્ટ કેવું રહેશે એના માટે જોઈએ હવે ક્યારે આપે છે કે સિવિયર ટુ સી ધ સિવિયરિટી ઓફ હિપોક્સિયા કે એનું જે SpO2 લેવલ કેટલું છે જ્યારે એડમિટ થાય પેશન્ટ ક્રાઇસિસમાં આવે ત્યારે બરાબર તમે રેકોર્ડ કરો છો આ રેકોર્ડ થાય છે હા કેમાં હે ના એટલે મેં વાંધો નહીં ચાલુ રાખો ને સર નો પ્રોબ્લેમ ના 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 એટલે અકોર્ડિંગ ટુ જે અમેરિકન સોસાયટી ઓફ હેમેટોલોજી 2020 ગાઈડલાઈન એમાં 2 ગાઈડલાઈન છે રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓર નો બ્લડ ટ્રાન્સફ્યુઝન બટ મેઇન થેરાપી ઓફ સિકલ સેલ એનિમિયા ટુ પ્રિવેન્ટ ક્રાઇસિસ vasoocclusive crisis aplastic crisis then hemolytic hyperhemolytic megaloblastic ગુડ ઇવનિંગ સર good evening sir અચ્છા અહીં જતા રહ્યા એટલે these hydroxyurate decrease the hospitalization one second to decrease the blood transfusion and third to decrease hospitalization yeah hydroxyurate decrease the hospitalization one second to decrease the blood transfusion and third to decrease hospitalization So hydroxyurate increase, one, there is a hemoglobin level. And second, there is a WBC count. And also increase the mean corpuscular volume. These are the blood markers, effect on blood markers. So increase hemoglobin. Second,
I already told that decrease this hospitalization, decrease blood transfusion requirement, and also decrease this painful crisis. And also it prevents, there is a certain organ damage, end organ damage to kidney, lung, spleen, liver, brain, and eye. And also it prevents, there is a certain organ damage, end organ damage, kidney, lung, spleen, liver, brain, and eye. સર આપણે તમે હમણાં પીડિયાટ્રિકમાં કેવું રહે છે ત્યાં આપણે તમારા દાહોદમાં હમણાં ક્રાઇસિસ પણ આવે છે? ના, એટલે ઓછા થઈ ગયા છે પેશન્ટ. અચ્છા. ના ના આવે છે ખરા, પણ પેશન્ટો ઓવરઓલ ઓછા થઈ ગયા છે. હવે કદાચ થશે, કારણ કે હવે દાહોદમાં કેસ ઘટી ગયા છે. હું આ 14 તારીખે જવાનું છું નેક્સ્ટ વીક. અચ્છા. પેશન્ટો ઓવરઓલ ઓછા થઈ ગયા છે. અને સર તે દવા ને બધું આ દવા મળી રહે છે, હાઇડ્રોક્સિરેન મળી રહે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન જે બી, પછી હું તો એને વિટામિન ડી બી આપું છું. પલ્મોનરી ઇમ્યુનોમોડ્યુલેટર. ભરત સાહેબ, ખત્રી સાહેબ છે, પ્રભાસ સાહેબ છે અને ઇટાલિયા સાહેબ જોઈન થયા છે. વિટામિન ડી બી આપું છું. ખત્રી સાહેબ પલ્મોનરી ઇમ્યુનોમોડ્યુલેટર. ભરત સાહેબ અવાજ નહીં આવતો હવે પાછો. હેલો હેલો હેલો. પ્રભાસ સર, ગુડ ઇવનિંગ. Good evening, good evening, good evening, everyone. ગુડ ઇવનિંગ. Yeah, good evening. Good evening, sir. Yeah, good evening. ગુડ ઇવનિંગ. અરે ભરતભાઈ દરિયા કિનારે છો કે શું? ગુડ ઇવનિંગ. મેં કીધું આવો કંટાળી ગયા ને અમદાવાદમાં. એકલા એકલા ગયા, અમને લઈ જવું તો ને. સાહેબ કોરોના પેશન્ટ ઘટી ગયા ને ખત્રી સાહેબ? હા ઘટી ગયા બિલકુલ. મને લાગે જુલાઈમાં વોશ આઉટ થઈ જશે ફર્સ્ટ વીક, હોપફુલી એવું લાગે છે. હા નહીં, બધા સ્પેક્યુલેશન થોડા સાચા પડી રહ્યા છે. સાચા પડી ગયા છે. ના ના સાચી વાત છે. Hello. Hello. Good evening, everybody. ગુડ ઇવનિંગ. Hello. Good evening, everybody. ગુડ ઇવનિંગ સર. Good evening. હા બોલ. ડેક્સ્ટરભાઈ તમે સ્ટાર્ટ કરો છો? હા સર. ના યા સાહેબ, પહેલા તો બધાને ગુડ ઇવનિંગ. ઇટાલિયા સાહેબ શરૂઆતના સ્ટેજમાં કઈ કહેવા માંગે છે આપણને. આપણે તમે સ્ટાર્ટ કરો છો સર? મારો અવાજ આવે છે? આવે છે. હા, એટલે ઇટાલિયા સાહેબ શરૂઆતમાં આપણે કઈ કહેવું છે, એટલે ઇટાલિયા સાહેબથી આપણે શરૂઆત કરીશું સર. ઓકે ઓકે ઠીક છે. પછી તમે કરજો, પછી હું કરીશ. હા સર. હા હા એવું કરીશ. ઇટાલિયા સર. અવાજ આવે છે મારો? હા, ઓડિબલ. Okay, fine.
7મી તારીખ અને 7 વાગી ગયા અને આપણે શરૂ કીધું. It's a good program. I congratulate Dexter for his all efforts and everything. ખાસ કરીને મારે આજે જે યાદ કરવાના છે બે સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો આપણા ગુજરાતમાં જે ખૂબ લાંબુ જીવીને ભગવાનને પ્યારા થયા છે. 1978માં બાવનભાઈ પટેલ કરીને એક પેશન્ટ હતા જેનું ડાયગ્નોસિસ 1978માં થયેલું અને સરખી રીતે દવા કરીને કાઉન્સેલિંગ કરીને he lived for 74 years and died in December 2020. સૌથી પહેલા એ સિકલ સેલના ડિઝીઝના પેશન્ટ આપણે ત્યાં જાણીતા હોય અથવા તો રેકોર્ડેડ હોય એવું એ પહેલી વખત એ હતું. અને જે બીજા પેશન્ટ હતા એ શ્રી રમણભાઈ ડોક્ટર રમણભાઈ પટેલ કે જેઓ ધરમપુરની બાજુના ગામમાં રહેતા હતા અને પોતે આયુર્વેદિક ડોક્ટર હતા અને સારી એવી પ્રેક્ટિસ એમની હતી અને he was a very good counselor for other sickle cell disease patients also. આ બંને પેશન્ટોને આપણે બહુ તાકાત વયે ગુમાવ્યા છે. રમણભાઈ પટેલ પણ 1978માં ડાયગ્નોઝ થયા હતા અને 84 વર્ષની ઉંમરે he left this world. એટલે સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો પણ લાંબુ જીવી શકે છે અને આ બધા માઇક બંધ કરે તો સારું, બધાને ચાલુ હોય. આપણે છે ને સર જે બોલે છે કસેથી રિપીટ થાય છે એટલે સર સિવાયના બધાના માઇક બંધ કરી દો, મ્યુટ કરી દો. અંકિતભાઈ, હા, મને को-होस्ट बनाई दो તમે तो मैं यूं कर. हाँ डेक्स्टर भाई आपके पास दो लॉगिन दो सिस्टम पे आपने लॉगिन किया है क्या? हाँ हाँ, इसीलिए एक को बंद कर એટલે રિપીટ થાય છે. को-होस्ट बनाई दो તમે. હા અંકિતભાઈ, એ કેવી રીતે કરવાનું? મારા નામ પર ક્લિક કરીને મોર માં જઈને મેક को-होस्ट નો ઓપ્શન આવશે. હા, હવે હું કરું? મારા નામ પર ક્લિક કરો, રાઈટ ક્લિક કરો, એમાં મોર આવશે. હા, મોર માં જો મેક को-होस्ट. હા, બરાબર છે. આવ્યો? હા હા, કર્યું. ઓકે, થઈ ગયું. ઓકે સર, નાઉ યુ કેન કન્ટિન્યુ સર. યસ, થેન્ક યુ. એટલે સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો પણ સારું એવું લાંબુ જીવી શકે છે અને ખાસી એવી મોટી ઉંમરે આ બંને જણા ભગવાનને પ્યારા થયા ત્યાં સુધી જીવી શકે છે પ્રેક્ટિકલી અને they have lived a better life. ખાસી એવી મોટી ઉંમરે રમણભાઈ માટે કહું તો એમને તો કદાચ બહુ ઓછા ક્રાઇસિસ જોયા હશે. બાવનભાઈને થોડા 2-4 ક્રાઇસિસ હતા પણ he came out very well. પણ રમણભાઈ તો એક બહુ સારી જિંદગી જીવી ગયા. જો કે યોગા કરતા હતા, એમની લાઈફસ્ટાઈલ ઘણી સારી હતી, કોઈ જાતનું વ્યસન નહીં હતું અને એક એક્ઝામ્પલ આપણને મળી રહે, બીજાને પણ આપણે આપી શકીએ તે રીતે જીવી ગયા. આ બંને પેશન્ટોને આપણે ગુમાવ્યા છે. ડોક્ટર રમણભાઈ પટેલનું એપ્રિલ મહિનાના એન્ડમાં અવસાન થયું અને બાવનભાઈનું ડિસેમ્બરના છેલ્લા 8-10 દિવસની અંદર એમનું અવસાન થયું. આ બંને પેશન્ટો અને આપણે શ્રદ્ધાંજલિ આપીએ આપણા ગ્રુપ તરફથી અને લોકોને પણ એમના ઉદાહરણ આપી શકીએ કે વિથ સિકલ સેલ ડિઝીઝ one can live such a long life. જેમ જેમ દિવસો વધતા જાય છે અને નવી નવી શોધખોળો થતી જાય છે તેમ તેમ સિકલ ડિઝીઝના दुकान नवी बनाई दे बटन नंबर है हां मत गिनो मला दे तो आशा कसे थे ने એની અંદર જેમ જેમ નવી શોધખોળો થતી જાય છે તેમ તેમ નવી દવાઓ પણ બજારમાં આવતી જાય છે. અત્યારે આપણે ઘણા વેબિનાર
હાઇડ્રોક્સીયુરિયા સિવાયની કઈ દવાઓ કામમાં આવે તેનામાં તેને આપણે સાંભળ્યા જોયા. એ બધી વસ્તુ છે, પણ ઇટ શુડ બી રીચેબલ ટુ ધ કોમન પીપલ ઓફ કોમન ટ્રાઇબલ પીપલ. આપણે જોવા જઈએ તો આપણા બધા જ પેશન્ટો they come from the tribal family, most of them. મહારાષ્ટ્રની અંદર કદાચ નોન ટ્રાઇબલ ફેમિલી પણ એવા છે કે જે લોકોમાં સિકલ છે. અમારા એક પારસીમાં પણ સિકલ હતો. એટલે એવું નથી કે હવે સિકલ ઇઝ લિમિટેડ ટુ ઓનલી ટ્રાઇબલ પીપલ. ઇટ હેઝ સ્ટાર્ટેડ જેમ જેમ આપણે ત્યાં બધા ઇન્ટરકાસ્ટ મેરેજો થતા જાય છે, જેમ જેમ શહેરીકરણ થતું જાય છે, એમ બધી જગ્યાએ થોડા ઘણા આવી રીતે જીન એકમાંથી બીજામાં જવાના અને આવા પેશન્ટ આપણને મળતા જ રહેશે. એટલે આપણે હવે સંકુચિત જે અત્યારે વાત કરીએ છીએ કે આપણે ફક્ત ટ્રાઇબલ એમાંથી આપણે બહાર આવવું જોઈએ અને આ સિકલ સેલ અને થેલેસેમિયા એ બંને પ્રોગ્રામ યુનિવર્સલ બનવા જોઈએ. એ મારી એક ખાસ જે અત્યારે સરકારની અંદર જે લોકો બેઠેલા છે એ લોકોને ખાસ અપીલ છે કે વી હેવ ટુ થિંક અબાઉટ ધીસ થિંગ્સ. આપણે અત્યાર સુધી ગામડાઓને જ બહુ મહત્વ આપતા હતા ટ્રાઇબલ સિકલ સેલ માટે, પણ શહેરમાં પણ ઓછા નથી. એટલે ઘણી વખત એવું થાય છે કે શહેરના પેશન્ટ ડાયગ્નોઝ ન થાય અને ગામડામાં આવે તો ડાયગ્નોઝ થઈ જાય, એવું પણ સિકલ સેલની અંદર ઘણી વખત બને છે. એટલે આ બધું જોતા હવે આપણે ઇટ શુડ નોટ બી કન્સિડર ઓનલી ફોર ટ્રાઇબલ પીપલ. જે વખત અમે આ પ્રોગ્રામ શરૂ કરેલો ગુજરાતની અંદર 2005-06ની સાલમાં, તે વખતે ગ્રાન્ટ બધી ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાંથી આવતી હતી અને there was one condition that the beneficiary should be tribal. There were limited source also. આપણને કે તમારે 1 કરોડમાં આ કરવાનું છે, તમારે 2 કરોડમાં કરવાનું છે, 3 કરોડમાં કરવાનું છે અને છેલ્લે આવે 50 લાખ રૂપિયા કે 80 લાખ રૂપિયા, એવું પણ થાય. એટલે આવા સંજોગોની અંદર આપણે એક લિમિટેડ વિથ અવેલેબલ રિસોર્સિસ જે શરૂઆત કરી એને હવે વધારવાની જરૂર છે અને જેમ બને તેમ જલ્દી આપણે યુનિવર્સલ સ્ક્રીનિંગ કરતા જઈશું તો એક ખૂબ જ ભવિષ્યના માટે ફાયદાકારક રહેશે. એન્ટેનેટલ સ્ક્રીનિંગના ઉપર સૌથી વધારે ભાર મૂકવો જોઈએ અને જે લોકોની પાસે વ્હાઇટ કાર્ડ છે, એટલે કે જે લોકો સિકલ નેગેટિવ છે, એની અંદર પણ થેલેસેમિયા માઇનરનું પ્રમાણ એટલીસ્ટ 3 થી 5% રહેવાનું જ છે અને રહે છે. આવા લોકોને આપણે મિસ કરીએ છીએ. એટલે અત્યારે આપણી જે પોલિસી છે કે સિકલ જેને હોય તે લોકોનું સ્ક્રીનિંગ કરીએ, પણ જેટલા વ્હાઇટ કાર્ડ વાળા છે જે લોકો કે જે લોકોની ખાલી ડીટીટી ટેસ્ટ થઈ છે અને સિકલ નેગેટિવ છે પરંતુ એચપીએલસી થયું નથી, એ બધાના પણ એચપીએલસી થવા જોઈએ અને એ લોકોને પણ we must label them before they deliver the baby, before they get pregnancy. અને આ જો એન્ટેનેટલ પર આપણે ભાર મૂકીએ તો હું એવું માનું છું કે આપણું ઘણું કામ દિવસે દિવસે ઓછું થશે. આજે આપણે ત્યાં મોટે ભાગના પેશન્ટોને ફોલિક એસિડ મળે છે અને ક્રાઇસિસનું પ્રમાણ પહેલા કરતા ખૂબ ઓછું થયું છે. હું મારા વખતની વાત કરું, જે વખતે સિકલ સેલના પ્રોગ્રામ ન હતો તે પહેલાની, એટલે 2005-06 પહેલાની, તો આઈ હેવ સીન મેની કેસીસ ઇન પ્રેગ્નન્સી કે જેમાં પ્રેગ્નન્ટ વુમનને લાર્જ નંબર ઓફ નોર્મોપ્લાસ્ટ હોય. એ લોકોનો કાઉન્ટ 1 લાખ ન આવે કારણ કે બધા નોર્મોપ્લાસ્ટ બધા લિમ્ફોસાઇટ ગણતા હોય અને મશીન પણ એ લોકોને મોનોન્યુક્લિયર સેલ તરીકે જ ગણાય છે. એટલે ઓટોમેટિક મશીનની ઉપર પણ એનો કાઉન્ટ વ્હાઇટ બ્લડ સેલમાં જ આવે છે નોર્મોપ્લાસ્ટનો. એટલે આવા સંજોગોની અંદર ઇટ વોઝ ડિફિકલ્ટ એટ ધેટ ટાઈમ અને એક્સપિરિયન્સ પર્સન કેન ઓનલી યુઝ ટુ ટેલ કે આ નોર્મોપ્લાસ્ટ છે અને લ્યુકેમિયા નથી, લાઈક ધેટ. પરંતુ આજકાલ
મારા જોવામાં કોઈ પણ પ્રેગ્નન્ટ વુમનની અંદર નોર્મોપ્લાસ્ટ મને જોવામાં આવતા નથી. So this is the reason of folic acid and all the medicines which we are prescribing them. So definitely sickle disease patient has a better life, and we wish કે આવતા બીજા સમયની અંદર પણ એ લોકોને સારી એવી રાહત મળે, સારું જીવન જીવે, અને આજે 19મી જૂને જે સિકલ સેલ ડે આવે છે એ વખતે આપણે લોકોને સારું તંદુરસ્તીભર્યું આયુષ્ય ઈચ્છીએ. સરકાર પણ બધું કરી રહી છે અને એનો ફાયદો પણ લોકોએ લેવો જોઈએ એવું હું માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સર. ડેક્સ્ટરભાઈ, હવે આપણે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે આગળ વધીએ. અનમ્યુટ કરું છું, તમે આગળ આપણા કાર્યક્રમને વધારો. અનમ્યુટ કરો તમે ડેક્સ્ટરભાઈ. હા, કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે આગળ વધીએ. ઓકે, અનમ્યુટ કરું છું, તમે આગળ આપણા કાર્યક્રમ. પહેલા તો બધાનો જ ધન્યવાદ, આભાર કે તમે બધા આટલો કિંમતી સમય તમે આપી રહ્યા છો. આટલા 1 વર્ષથી આપણે આજે આપણે આ બધું કરતા કરતા આપણે 1 વર્ષ થઈ ગયું છે. ઇટાલિયા સાહેબ છે, અંકિત સાહેબ છે, ખત્રી સાહેબ, એ બધા જ ભરત સાહેબ છે, પ્રભાસ સાહેબ છે, અને બીજા આપણા વોલેન્ટિયર્સ ને જે આપણા સિકલ સેલ વોરિયર છે એ 1 વર્ષથી આપણે સાંભળી રહ્યા છે. આપણે ઘણું બધું એવું નથી કે આપણે બધું જ કરી દઈશું, પરંતુ એક અવેરનેસ નો પાર્ટ આપણે જોયો છે કે ભાઈ આના લીધે આપણે ઘણું બધું લોકોમાં જાગૃતિ લાવી શક્યા છીએ. આપણે સરકાર બી ઘણી બધું વસ્તુ કરી રહી છે, સરકારની નોલેજમાં પણ ઘણું બધું આવે છે, અને આપણા બધાના જ પ્રયત્નોથી આપણે આ સિકલ સેલ ને જે ઘણા સમય પહેલા જે એની પરિસ્થિતિ હતી ઇટાલિયા સાહેબ વખતે, કે કદાચ સિકલ સેલ લોકોને નામ પણ ખબર નહોતું. આજે છેલ્લા લાસ્ટ 5-10 વર્ષથી સિકલ સેલ વિશે ઘણું બધું જાગૃતિ આવી છે. લોકો જાતે પણ આગળ આવી રહ્યા છે, ઇન્વેસ્ટિગેશન કરાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ ગામડાઓમાં હજુ પણ હાલત ઘણી બધી કામ કરવાની આપણે જરૂર છે કે ગ્રાઉન્ડ પર આપણે કામ કરવું જરૂરી છે. આપણે આના સોશિયલ મીડિયાથી ને બધાથી તો બિલકુલ આપણે લોકોને જાગૃત કરી રહ્યા છે, પરંતુ આપણે ગ્રાઉન્ડ લેવલ પર પણ આપણે કામ કરીશું, સરકારને મદદ કરીશું, અને જે લોકો કામ કરવા ઈચ્છુક છે એમને આપણે સાથે લઈ અને જેટલી મદદ કરી શકીએ સિકલ સેલને એ કરીશું. આપણા ઇન્ટેન્સલી 2 જ મહત્વના પ્રોજેક્ટ આપણે છીએ કે ભાઈ આવનારા સમયની અંદર સિકલ સેલ ડિસીઝ વાળા બાળકો ના પેદા થાય, અને જે લોકોને સિકલ સેલ છે એ લોકો તંદુરસ્ત અને હેલ્ધી જીવન જીવી શકે. હા, અને જે માતાઓ છે, જે બાળકો છે, જે કદાચ અકાળે મૃત્યુ પામે છે, આપણે એમનું મૃત્યુ અટકાવી શકીએ આવી જાગૃતિથી. એ જ આપણો બધાનો ઇન્ટેન્ટ છે, અને એક માનવતાને બચાવવાની એક પ્રયાસ છે. હવે ગામડામાં મોસ્ટ ઓફ હું હમણાં ઘણા ટાઈમથી ઓપીડી ચલાવું છું, ગામડાઓમાં લોકોની સાથે વાત કરું છું, ત્યારે મને એક જ પ્રશ્ન, આ બધા સિકલ સેલના જે હમણાં સુધીમાં ઘણા બધા લોકો સાથે વાત કરું, યંગ જનરેશનને 4-5 મોટા પ્રશ્નો છે જેની વિશે આપણે બધા જ ગંભીરતાથી વિચાર કરવો પડશે, અને આપણે સરકારને બી રજૂઆત કરવી પડશે, અને આપણે જે સમાજ સેવા સંસ્થાઓ છે એમની સાથે પણ આપણે આની ચર્ચા કરવી પડશે કે જે લોકોને સિકલ સેલ ડિસીઝ છે એ લોકોને સૌથી મોટો પ્રોબ્લેમ છે કે ભાઈ એમને રિપીટેડ ક્રાઇસિસ થવાથી, બીમાર થવાથી, અને આ બધી બીમારીઓ ગામડાઓમાં એમાં વધારે હોવાથી એમને થોડી મિથ્સ પણ છે, અંધશ્રદ્ધાઓ પણ છે, અવેરનેસ પણ નહીં, જેને લીધે એ લોકો છોકરાઓને સ્કૂલે મૂકતા નથી અથવા તો સ્કૂલેથી ઉઠાડી લે છે. એટલે બસ એ લોકો સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ઘણો મોટો છે. 10મા ધોરણ પછી તો કદાચ મોસ્ટ ઓફ ભણતા જ નહીં, ને ભણે છે તો એમનો પ્રશ્ન એક જ છે, તો એ ઘરે બેસી રહે છે, એ હાર્ડવર્કિંગ કરતા નથી. કશે ક્યાંક નોકરી કરવા જાય છે ત્યારે 2-4 વાર જયારે ક્રાઇસિસ થાય છે ત્યારે પેલા નોકરી વાળા પર કાઢી વાળા વારે બીમાર પડે છે ત્યારે કઈ નોકરી, એટલે આવા ઘણા બધા કિસ્સાઓ હું બધાની સાથે ચર્ચા કરી પછી બની શકે કે આમાં થોડા એક્સેપ્શન હોઈ શકે, પરંતુ મોટે ભાગે આ થાય છે. એટલે સિકલ સેલ ડિસીઝ વાળા જે લોકો છે તે મોટે ભાગે ઘરે જ રહે છે, અને એમને કોઈ નોકરી ધંધો કોઈ જગ્યાએ દુકાન ચલાવી લે છે કે એવું કરે છે, બાકીને એ લોકો કોઈ નોકરી કરતા નથી, કોઈ બીજું કરવાની કોશિશ કરતા નથી. એમને રિહેબિલિટેશન માટે આપણે સમજાવવું પડશે કે પછી ડિપ્રેશનની અંદર એ લોકો વ્યસનોની પર ચડી જાય છે. ઘણા બધા સિકલ સેલ વોરિયર જે ડિસીઝ વાળા છે તેમને મેં જોયા છે કે ઘરે બેસીને કે એક 18 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષની ઉંમર થાય પછી બાળ એક કરે નહીં, એને મેરેજ માટે બી તકલીફો પડે, છોકરીઓને તકલીફ પડે, તો આને લીધે એ લોકો ડિપ્રેશનમાં જાય અથવા તો કોઈ ખોટી સંગતમાં જતા રહે છે, અને ખોટી એટલા માટે આપણે કોઈ ગૃહ ઉદ્યોગો, નાના લઘુ ઉદ્યોગો એમને સ્વનિર્ભર, આત્મનિર્ભર આપણે કરવા માટેની બી થોડી ઘણી કરવી, જેથી કરીને આ લોકો એમનું કુટુંબ વસાવી શકે, એ એમનું કુટુંબને સાચવી શકે, અને કોઈ ખોટા રસ્તે ખોટા માર્ગે ના જઈ શકે. કે ઘણા બધા છોકરાઓ મારી પાસે આવે છે, છોકરાઓ ખાસ કરીને, ત્યારે એ બધા વ્યસનોમાં કે સાહેબ ઘરે બેહીને શું કરીએ, પછી આ છોકરા બાજુ આવે છે તો બીડી પીએ છે ને દારૂ, એટલે વ્યસનોમાં સાહેબ ઘણા બધા ડૂબેલા છે.
એ સનાતન સત્ય છે. આપણે ભલે કોઈ માન્ય કે નહીં, ગામડાઓની અંદર આ હાલત છે, જેથી કરીને આપણે આ વિશે બી વિચારવું પડશે કે એમને કોઈ સારું એમનું નાનું મોટું કરી શકે તો એમના મેરેજ થાય, એમના બાળકો પણ થાય અને એ એમનું કુટુંબ સાચવી શકે. એટલે સૌથી મોટી પ્રશ્ન આપણને એક તો અવેરનેસ નો છે. ડાયગ્નોસિસ આપણે હજુ ગામડાઓ સુધી લઈ જવા પડશે કે ગામડાના લોકો આપણી સુધી આવતા નથી, તાલુકા પ્લેસ પર પણ આવતા નથી, અને કદાચ કરાવીને જતા રહે તો રિપોર્ટ લેવા પણ નહીં આવતા. અને એમને આપણે સ્ટ્રેસ આઉટ કરવા ઘણા અઘરા છે કે ત્યાં મોબાઈલ કવરેજ ઓછું છે અથવા તો સોશિયલ મીડિયાનો કે બધાનો આપણે સહારો હજુ આપણે વાર લાગશે પેરીફેરીમાં. તો આપણે એવી કઈ સિસ્ટમ જે કે હવે તો આપણે ઇન્ડિયામાં પણ નવા ટેકનોલોજી નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી રહ્યા છે કે 1-2 લાખની અંદર એસપીએલસી ટાઈપનું જસ્ટ ખબર તો પડે કે ભાઈ કમ્પ્લીટ એસપીએલસી ના હોય પરંતુ ટ્રેડ છે કે ડિસીઝ છે એવા મશીનો પણ ઘણા બધા બનાવી રહ્યા છે. તો કદાચ બની શકે ફ્યુચરની અંદર સરકાર પણ આનું ઇનિશિયેટિવ લે કે સીએસસી પીએસસી ના સબ સેન્ટર પર આ મશીનો મૂકી શકે ટ્રાઇબલ એરિયામાં, અને જ્યાં આ સિકલ સેલ ના કેસીસ વધારે છે ત્યાં. સાહેબે જે રીતે કીધું કે ફક્ત આપણે આ કેસને ટ્રાઇબલ ડિસીઝ ના ગણતા બધાનો જ સમૂહનો ડિસીઝ ગણીએ તો વધારે સારું રહેશે કે તો પછી આની અંદર બધાનું પાર્ટિસિપેટ થશે. આમાં ઘણી વાર એવું થાય છે કે આપણે આ ટ્રાઇબલનો ડિસીઝ છે એમ કરીને ઘણા લોકો એનાથી વિલુપ્ત થઈ જાય છે કે હવે તો સમય જામ, પરંતુ આપણે એને ટ્રાઇબલ ડિસીઝ ના કન્સિડર નહીં કરવું આપણે કે આ લોકોનો રોગ છે અને આ લોકોની અંદર છે, જેથી કરીને આપણે માનવ જાતને બચાવવા માટેની આ એક પ્રક્રિયા છે, જેથી કરીને દરેક કોમ્યુનિટી અને દરેક સમાજના દરેક લોકો આમાં આગળ આવે. જરૂરી નથી કે એમને છે એટલા માટે, પણ દરેક સમાજનો દરેક તબક્કો દરેક કે બની શકે કે એ લોકો કશે મજૂરી કરવા તો એમની ઘરે પણ એમને સમજાવી શકે, જેથી કરીને સમાજના દરેક તબક્કાએ આનું જ્ઞાન લેવું પડશે, એમને સમજાવવા પડશે કે આ લોકોને કોઈ એવો ચેપી રોગ કેવો નથી, પરંતુ એમને આપણે સમજાવવું પડશે કે આ એક સિમ્પલ રોગ છે અને એટલે એનાથી સારું જીવન જીવી શકીએ છીએ. પેરીફેરીમાં અને ગામડાઓમાં આ જ એક પરિસ્થિતિ છે. એમને દવાઓના ઘણા તકલીફ થાય છે, ઇન્વેસ્ટિગેશનમાં ઘણી બધી તકલીફ થાય છે. આપણે બધા જ મળી અને સરકારશ્રીને બી રજૂઆત કરીશું અને આપણે એવી કઈ ઊભી કરીશું જે શોર્ટકટ ટાઈપનું કે જેથી કરીને એમને બધું ધીરે ધીરે એમનું સુવ્યવસ્થિત થઈ શકે. અને આપણે 19 તારીખે વર્લ્ડ સિકલ સેલ ડે છે, એની નિમિત્તે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આજે 1 વર્ષથી આપણે આજે મહેનત કરી રહ્યા છે. બધા સાહેબો જે રીતની મહેનત કરે છે, હેલ્પ કરે છે, એનાથી હકીકતની અંદર એ વાત હકીકત છે કે આવનાર સમયની અંદર સિકલ સેલ લોકોના દિવસોમાં બિલકુલ સુધારો આવશે. સરકારશ્રી એની પર ઘણું બધું કામ કરી રહી છે અને આવનાર સમય એમની માટે સારા દિવસો આવશે. વધારે વાત નહીં કરતા અંકિત સાહેબને કહું કે આગળ વધારે આભાર. દિવસોમાં બિલકુલ સુધારો આવશે. થેન્ક યુ ડેક્સ્ટરભાઈ. આપણે સૌથી વધારે તો કોંગ્રેચ્યુલેશન ડેક્સ્ટરભાઈના એફર્ટ્સને કે સતત છેલ્લા એમ તો એ કેટલા વર્ષોથી સિકલ સેલમાં કાર્યરત તો છે જ, પણ આ ગ્રુપને કાર્યરત રાખવા માટે એમનો સૌથી મોટો ફાળો છે. છેલ્લે 5 જણ તો 5 જણથી પણ એમણે આ પ્રોગ્રામને કન્ટિન્યુ રાખ્યું છે. તો હેડ્સ ઓફ ટુ ડેક્સ્ટરભાઈ તમને કે તમારા પ્રયત્નોને કે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અલગ અલગ વ્યવસાયથી જોડાયેલા લોકો જે સિકલ સેલમાં એમના ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તો કામ કરે જ છે, પણ એ લોકો એક પ્લેટફોર્મ પૂરું પાડીને આજે એક હોપફુલી ફ્યુચરમાં આપણે વધુ ને વધુ સારું કામ કરીએ. એના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અમારા તરફથી ફૂલ સપોર્ટ તમને મળતો રહેશે આજે પણ અને ફ્યુચરમાં પણ, એવી અમે તમને ખાતરી આપીએ છીએ. તો આપણે આગળ પ્રોગ્રામને આગળ વધારતા જઈએ તો અનિલ સર ને હું વિનંતી કરું છું કે આપણે સર તમે ગવર્મેન્ટ તરફના જે પણ પ્રયત્નો છે સિકલ સેલ માટે તે માટે થોડી આપણે ચર્ચા કરીએ સર. ઓકે, થેન્ક યુ અંકિતભાઈ. અને આપણે આ ગ્રુપ બનાવીને પ્રયત્નો છે સિકલ સેલ માટે તે માટે થોડી આપણે ચર્ચા કરીએ. 1 વર્ષથી આપણે અંકિતભાઈ દર 7 તારીખે મળીએ છીએ અને અલગ અલગ પાસા સિકલ સેલ ડિઝીઝ ના લઈને જેટલા જોડાય એમાંથી એક સેન્સિટાઇઝેશન કરવાનો અમારો પૂરો પ્રયત્ન રહેશે. હવે સમય છે કે આપણે રિવ્યુ કરીએ કે 1 વર્ષથી આપણે જે આ પ્રોજેક્ટ કરીએ છીએ 7-7 નો, એમાં બી આપણે કઈ રીતે મોડિફાય કરીએ કે બેનિફિશિયરી વધે આપણા. આજનો મારો વિષય છે કે ગવર્મેન્ટ સપોર્ટ બાબતે મારે કરવાનું છે વાત. તો સૌથી પહેલા આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ઇઝ ઇન ધ ફોરફ્રન્ટ, કારણ કે બીજા સ્ટેટમાં બી જ્યાં પણ પ્રિડોમિનેટલી સિકલ સેલ ડિસીઝ છે એના કરતા બી વહેલા ગુજરાત ગવર્મેન્ટ હેઝ ફોર્મ ધીસ સિકલ સેલ સોસાયટી એન્ડ થ્રુ ધેટ સોસાયટી એવરીથિંગ હેઝ બીન ડેફિનેટલી ખૂબ સારી રીતે આપવામાં આવી રહી છે.
ધારો કે આપણે વાત કરીએ કે બધાને ફોલિક એસિડ સપ્લિમેન્ટ છે, હાઇડ્રોક્સીયુરિયા છે, ન્યુમોકોકલ વેક્સિન છે, તો મોટા પાયે ઇટ ઇઝ ઇન થાઉઝન્ડ્સ. એટલે ધીસ ઇઝ ઓન રેકોર્ડ અને ગવર્મેન્ટ હેઝ ઓલ ધ ડેટા. હવે ક્યાંક બીકોઝ ઓફ કોરોના પેન્ડેમિક થોડું એમાં ડેફિનેટ બ્રેક આવ્યું છે, પણ ઇટ ઇઝ એક્સેપ્ટેબલ, કારણ કે મેન પાવર ઇઝ લિમિટેડ અને જે મેન પાવર સિકલ મેનેજમેન્ટમાં હતું કદાચ એને બી ડાયવર્ટ કરવું પડ્યું હોય કોવિડ મેનેજમેન્ટ માટે. અને સરકારની પ્રાયોરિટીઝ બી એ પ્રમાણે પેન્ડેમિક રિલેટેડ દે હેવ ટુ બી એબ્સોલ્યુટલી ઓન ધ ટોપ. સ્ટીલ ગવર્મેન્ટ ઇઝ વેરી ઓપન. આપણે જ્યારે પણ જે સજેશન્સ આપણે ગવર્મેન્ટને આપ્યા છે, ગવર્મેન્ટ હેઝ એક્સેપ્ટેડ ઇમિડિયેટલી એન્ડ ટ્રાય ટુ પ્રોવાઈડ અસ ધ સોલ્યુશન્સ. ગવર્મેન્ટને કોણ તૈયાર કરી શકે? ગવર્મેન્ટમાં તો ઠીક છે, દે આર ધ ઓથોરિટીઝ, દે આર ધ બ્યુરોક્રેટ્સ, બટ ઇટ ઇઝ અવર ડ્યુટી. આપણે એઝ પીપલ ઓન ધ ગ્રાઉન્ડ we have to provide the guidelines and we have to create the pressure, appropriate pressure, સારી ભાષામાં, એટલે સારા રીતથી એઝ ટેકનિકલ પીપલ એન્ડ એ પેશન્ટનો સપોર્ટ ગ્રુપ જે હોય, પેશન્ટ જઈને કોઈ મિનિસ્ટર પાસે જે વાત કરે ને એની અસર ચોક્કસ આપણે ડોક્ટર કરીએ એના કરતાં વધારે જ થવાની છે. અને આપણી પાસે સારા મિનિસ્ટર્સ છે જેને હંમેશા આપણને સાંભળ્યું છે, અને ટ્રાઇબલ મિનિસ્ટ્રીમાં પણ આપણે થોડું ઇન્ગ્રેસ કરીને આને હજી વધારી શકીએ. ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો જે સિકલ મેનેજમેન્ટના જે આસ્પેક્ટ છે એમાં મોટા ભાગના ફૂલફિલ થયેલા છે. એક સેન્ટર ઓફ એક્સેલન્સ ડેફિનેટલી ગવર્મેન્ટના પ્લાનમાં છે, આગળ બી વધી રહ્યું છે. વેરી સૂન આઈ થિંક ઇટ શુડ હેપન, અને ઇટ શુડ બી ઇન સાઉથ ગુજરાત ફોર એવરીવન બીકોઝ મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ આર ધેર. તો એક સેન્ટર ઓફ એક્સેલન્સ તો જોઈએ જ જોઈએ જ્યાં A to Z ઓફ સિકલ સેલ મેનેજમેન્ટ હેપન્સ. આપણે જોઈ રહ્યા છીએ કે હાઇડ્રોક્સીયુરિયા બી ફ્રીલી મળે છે, અને જે લોકોને હાઇડ્રોક્સીયુરિયા એટલું ઇફેક્ટિવ નથી એ લોકો માટે, અથવા તો કોઈને કોમ્પ્લિકેશન્સ થાય છે, સાઇડ ઇફેક્ટ્સ છે, એડવર્સ રિએક્શન્સ છે હાઇડ્રોક્સીયુરિયાથી, તો નોવાર્ટિસના સપોર્ટ પ્રોગ્રામ, જે પેશન્ટ સપોર્ટ પ્રોગ્રામ છે, એમાં આપણે ક્રિઝાનલેઝુમેબ શરૂ કર્યું છે અને વી આર સીઈંગ એક્સેલન્ટ રિઝલ્ટ્સ વિથ ઇટ. એટલે ઓવર ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ આપણે બધાને ઘણો એક્સપિરિયન્સ થઈ જશે ઓફ ધ યુઝ ઓફ ક્રિઝાનલેઝુમેબ. એટલે આઈ વિલ રિક્વેસ્ટ એવરી વન ઓફ યુ કે આપણે બધા એક્સપિરિયન્સ આપણે શેર કરીએ. આપણે આપણા ઇન્ટરનલ ગ્રુપમાં તો કરીએ છીએ, પણ વાય નોટ આપણે વાય શુડ વી રાઇટ ટુ ધ ગવર્મેન્ટ કે વી હેવ સ્ટાર્ટેડ યુઝિંગ ધીસ એન્ડ વી આર સીઈંગ ડેફિનેટ બેનિફિટ આઉટ ઓફ ઇટ. આપણે ગવર્મેન્ટને એવું નથી કહેતા કે બધા પેશન્ટને તમે ક્રિઝાનલેઝુમેબ, પણ જે પેશન્ટ એના માટે ક્વોલિફાય થાય છે ડેફિનેટલી ગવર્મેન્ટે એને સપોર્ટ કરવો જોઈએ. મને અનઓફિશિયલ સોર્સથી ખબર પડ્યું છે કે સારું એવું બજેટ આ વખતે સિકલ સેલ માટે આવવાનું છે, તો આઈ એમ વેરી શ્યોર કે આપણે થોડું પ્રોએક્ટિવ થઈને પરસ્યુએશન કરશું તો ગવર્મેન્ટ જે પેશન્ટોને આની જરૂર છે એ પણ આપશે. સિકલમાં ટ્રાન્સપ્લાન્ટ સુધી બી આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ કે જે પેશન્ટ બહુ ખરાબ છે અને આઈ થિંક એનું બેલેન્સ જજમેન્ટ લઈને એને ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિકલ ફ્રી કરવું હોય તો એ પણ આપણે અલ્ટિમેટ જે રીતે આગળ વધીશું અને વિથ પ્રોપર સાયન્ટિફિક એવિડન્સ અને આપણી નીડ્સ ઓફ અવર પીપલ ઓન ધ ગ્રાઉન્ડ. ઇટાલિયા સાહેબે કીધું કે યુનિવર્સલ થવું જોઈએ. ડેફિનેટલી સ્ક્રીનિંગ શુડ બી યુનિવર્સલ, બટ સ્ટીલ there is a huge gap. ધારો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની વાત કરું તો there are hardly 25 adult patients amongst 10 medical units. એટલે every medical unit has 2 to 3 maximum patients of sickle, અને એ લોકો બી રેગ્યુલર ફોલોઅપમાં આવતા નથી. સો આઈ થિંક ડિપેન્ડ્સ ઓન ધ જ્યોગ્રાફી. આપણે સૌ જાણીએ છીએ એપિડેમિયોલોજી સિકલની શું છે, પણ પ્રિવેન્શન માટે ડેફિનેટલી ઇટ શુડ બી યુનિવર્સલ. બીજો એક્ઝામ્પલ એક શેર કરું કે અમે અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ન્યૂબોર્ન સ્ક્રીનિંગ ચાલુ કરેલું, અને વી કુડ ગેટ વેરી ફ્યુ, લેસ દેન 0.5 જે સિકલર્સ આપણને શોધી શક્યા. 0.23 હતા ઇનફેક્ટ. તો ન્યૂબોર્ન સ્ક્રીનિંગ વધારે ને વધારે આપણે કરીએ, જેમ આપણે શરૂઆતમાં ચર્ચા કરી રહ્યા હતા કે વી હેવ ટુ ગીવ ધેમ અ બેટર લાઈફ. ડેક્સ્ટરભાઈએ ડ્રોપ આઉટની વાત કરી, તો ઇફ વી કેચ ધેમ અર્લી
in the newborn stage અને એમને channelize કરીએ તો they will remain healthy. Why shouldn't they go to school? Definitely they will go to school unless they are complicated by recurrent crisis and the parents are not educated. અને બીજી વાત, આપણે એને સપોર્ટની વાત કરીએ છીએ. મોટાભાગના આપ સૌ જાણો જ છો કે હવે સિકલ સેલ ડિઝીઝને ડિસેબિલિટી એક્ટનો પાર્ટ બનાવવામાં આવ્યું છે. તો આપણે એમને ફક્ત ગાઈડ કરવાનું છે. કોઈ 12th સ્ટેન્ડર્ડ સુધી ખાલી સારું ભણશે, આ બધી કોટા ખાલી જ હોય છે. નાઉ ઇટ ઇઝ 4% કોટા ઇન ગવર્મેન્ટ કોલેજીસ. ગમે તે કોલેજ હોય, મેડિકલ કોલેજ હોય, એન્જિનિયરિંગ કોલેજ હોય, તો ઇવન એ 12th પાસ આઉટ થઈ જાય તો એ એપ્લાય કરી શકે છે અને ડિસેબિલિટી કોટાનું બેનિફિટ લઈને એક પ્રોફેશનલ ક્વોલિફિકેશન લઈ શકે છે. ક્વોલિફિકેશન લેશે તો ડેફિનેટલી એની ફેમિલીમાં પણ એનું સ્ટેન્ડિંગ એના સમાજમાં વધશે. મેરેજેબલ એજનો હશે તો એના માગા બી સારા આવશે અને હી વિલ લીડ અ ડેફિનેટલી બેટર લાઈફ. તો જ્યાં વાત થાય છે કે એમના સ્કૂલિંગની, એમના કેરિયર્સની, એમના ફેમિલી લાઈફની, તો ઇટ ઇઝ ઓલ લિંક્ડ એટ અર્લી પિકિંગ ધેમ અપ એન્ડ પુટિંગ ધેમ ઇન્ટુ પ્રોપર મેનેજમેન્ટ પ્રોટોકોલ. અને આઈ એમ શ્યોર અંકિતભાઈ એમાં ખૂબ મહેનત કરી રહ્યા છે અને દે હેવ અ હ્યુજ નંબર ઓફ પેશન્ટ્સ and he is working a lot. Italia સાહેબે વાત કરી કે ભાઈ now is the time કે આપણે we have to start thinking about them. Definitely, but I tell you sir કે we have to work very very hard and આપણને કંઈક satisfactory result જોવા મળશે ને 2025. હું despair, I don't want to sound to be despaired, you know, કંઈક નેગેટિવ મારું એપ્રોચ નથી, પણ આઈ ટેલ યુ ધ જર્ની. બીકોઝ વોટ હેપન્ડ વિથ થેલેસેમિયા તો મેટ્રોસનો પ્રોબ્લેમ છે, સારા વર્ગનો પ્રોબ્લેમ છે, છતાં જ્યારે આયન ચિલેશન ઇન્ટ્રોડ્યુસ થયું, ડોક્ટર ભરતભાઈ બી જાણે છે ખૂબ સારી રીતે, it took us at least 5 to 7 years કે we could put most of the patients into chelation and another 2-3 years to see the result of chelation. તો આપણે જે અત્યારે વિચારી રહ્યા છીએ, I think એના રિઝલ્ટ આપણને ડેફિનેટલી 2025માં જોવા મળશે. વર્લ્ડ સિકલ સેલ ડે આવી રહ્યું છે એડવાન્સમાં. I wish every one of you, અને there are quite a few seminars. I will share the details. One is on 18th, another is on 19th, and we all can join and keep the flag high. અને let us all join. હું ફરી રિક્વેસ્ટ કરીશ કે આપણે બધા મેલ કરીએ. હું ગ્રુપમાં ઈમેલ પણ આપીશ. આપણે ડોક્ટર ઉમંગ મિશ્રા જે એના એપિડેમિકના ઓફિસર છે, નોડલ ઓફિસર છે સિકલના, આપણે બધા એમને આપણા એક્સપિરિયન્સીસ શેર કરીએ ક્રિઝેન્ટલુઝીમાબના, તો વી કેન મેક the lives of our sicklers much better. So with that I end my talk. Thank you so much. Thank you very much sir. So ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટર બંને સાથે મળીને કામ કરશે તો જ આપણે આ સિકલ સેલ જેવી બીમારી સામે લડી શકશું, લોકોને જાગૃત કરી શકશું, ડોક્ટરોને જાગૃત કરી શકશું અને જેમ સરે કીધું તેમ આપણે એના જે ફળ છે એ ફ્યુચરમાં મેળવી શકશું. તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરતા હું ડૉક્ટર ભરત પરમાર સર જે ઝાયડસ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે એમને વિનંતી કરું છું આગળનો સેશન માટે. ભરત સર. સર તમને અનમ્યુટ કર્યા છે, તમે એક્સેપ્ટ કરજો. આ શું અનમ્યુટ કરું છું તમને. ઓકે સર. મે ઓડિબલ? યસ સર. હું એ ઝાયડસ મેડિકલ કોલેજમાં 2.5 વર્ષથી સર્વિસ આપી રહ્યો છું. એમાં જે દાહોદ, ત્યાં મોટા ભાગના પેશન્ટો આવનારા દાહોદના, ગોધરાના અને મધ્યપ્રદેશના જંબુવા ડિસ્ટ્રિક્ટના છે. બીજું કે અહીં ઝાયડસ તરફથી બ્લડ ટ્રાન્સફ્યુઝન ઇઝીલી મળે છે, ન્યુમોકલ વેક્સિન બી આપે છે, ફોલિક એસિડ બી આપે છે, પણ મેં અમુક મારી જે એના માટે રિક્વાયરમેન્ટ છે, ધી એન્ટીનેટલ સ્ક્રીનિંગ, ન્યુનેટલ સ્ક્રીનિંગ, તે ઉપરાંત ધીસ હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ, અને બીજું વધારે પડતું મારે થોડું what is the impact of the sickle cell anemia on the growth and development of the child, એના માટે બી એક મેં ઇક્વિપમેન્ટ માટે
ઝાયડસ મેનેજમેન્ટને માગણી મૂકી છે, જે છે નિયર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપિક પ્રોબ ટુ મેઝર ધ વેનસ SpO2 of blood. So we can see what is the hypoxia in children severity and see what is school performance, and in adult what is the work performance and also the life expectancy. એટલે મેં જે 4 વસ્તુ મેનેજમેન્ટ માટે મૂકી છે, one is neonatal screening, second antenatal screening, third this in near infrared spectroscopic probe, and also this HPLC for hemoglobin electrophoresis. તો કારણ કે હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ અહીં ઝાયડસમાં ફ્રી નથી થતું, ફક્ત ખાલી બ્લડ કાઉન્ટ, હિમોગ્લોબિન ESR, સિકલ ટેસ્ટ, બાકી હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ બહાર થાય છે. બીજા ઇનિશિયલી જે LFT RFT ઇન્ફેક્શન કઈ રૂલ આઉટ કરવું હોય તો એક્સરે ચેસ્ટ, અને હવે કેટ સ્કેન ને એ આવી ગયું છે. બીજું હું કહું કે દાહોદમાં જે મેં સર્વિસ દરમિયાન મને લાગ્યું કે મોટાભાગના જે પેશન્ટો જે ક્રાઇસિસ વાળા આયા એ મોસ્ટલી ડ્યુ ટુ ન્યુમોનિયા એન્ડ સેકન્ડ ડ્યુ ટુ ડાયરિયા. તો ડાયરિયા ડિહાઇડ્રેશન એન્ડ ક્રાઇસિસ એન્ડ ન્યુમોનિયા હાઇપોક્સિયા એન્ડ ક્રાઇસિસ. એટલે જો આપણે અહીંયા જે દાહોદ, ગોધરા અને એ ડિસ્ટ્રિક્ટના સિકલ સેલ એનિમિયા વિથ સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન એનું જો પાછળથી પ્રોપર મેનેજમેન્ટ થાય તો આપણે આ ક્રાઇસિસ ઘટાડી શકીએ. એટલે એના માટે અમારે ત્યાં NRC છે, ધ ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર. એટલે હું સિકલ સેલના જે ક્રાઇસિસ ટ્રીટ કર્યા પછી એમાં એમને મોકલી આપી છે, અને એનું સિવિયર એક્યુટ માલન્યુટ્રિશનનું પ્રોપર મેનેજમેન્ટ કરીએ છીએ, જેથી આ ક્રાઇસિસ ઘટી જાય. એ ઉપરાંત અત્યારે આ કોરોનાને લીધે I attended one world conference pertaining to corona in children in April 2020, and there is a international consensus about 25 pulmonologists, world pulmonologists. They said that you should give during this corona period, there is a vitamin D, it is a pulmonary modulators. So because અને મેં આજે 2.5 વર્ષમાં જોયું કે જે સિકલ સેલ એનિમિયા વાળા પેશન્ટમાં, એટલે અહીં ચિલ્ડ્રનમાં જે કોરોનાના કેસીસ મેં ઓછા જોયા. એનું એક તો કારણ કે એની જે ઇમ્યુનિટી નોટ મેચ્યોર્ડ વન. સેકન્ડ, એનો જે ઓલ્સો ધીસ receptors is there, AC receptors, it also not replicate this virus. And third, also this viral infection more common in children, and most common there is a respiratory syncytial virus, and it increase these immunoglobulins. So there is a less chances of corona infection in children, as well also there is a less severity. એટલે જે થર્ડ વેવની બધા વાતો કરે છે, પણ according to the western scenario and western remarks, there is a less corona in children as well as less severity and mortality in children. So also they told that there's a no need also vaccination, corona vaccination in children. Now a trial is going on about these corona vaccines in children. So એટલે મારું બેઝિકલી કહેવાનું એ છે કે જો આપણે આ સિકલ સેલ એનિમિયા વિથ સિવિયર એક્યુટ માલન્યુટ્રિશનનું મેનેજમેન્ટ બરાબર કરવામાં આવે તો ઓટોમેટિકલી આપણે આ ક્રાઇસિસ પ્રિવેન્ટ કરી શકીએ, અને એથી આપણે હાઇડ્રોક્સયુરિયાનો બી ઓછો યુઝ કરીએ તો એના બીજા બધા કોમ્પ્લિકેશન ઓછા થાય. કારણ કે બેઝિકલી આની ટ્રીટમેન્ટ છે, વન રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ સેકન્ડ હાઇડ્રોક્સયુરિયા. But third important point, this prevention and management of the severe acute malnutrition and decrease the crisis. Okay, thank you, sir. હા, આપણે
બહુ સારો આસ્પેક્ટ છે જેના પર આપણે ખરેખર ધ્યાન આપવું જોઈએ. ન્યુટ્રિશન અને બાળકોમાં ન્યુટ્રિશન પર ધ્યાન આપવું સૌથી વધારે જરૂરી છે. અને સિકલ સેલ વાળા બાળકોમાં તો ખાસ, કારણ કે એ લોકોને સિકલ સેલના લીધે તો જે પીડા થાય છે એ તો સહન કરવી જ પડે, પણ સાથે સાથે ન્યુટ્રિશન પ્રોબ્લેમના લીધે જે એક્સ્ટ્રા લોડ પડે છે તે સિકલ સેલની પ્રોબ્લેમને આપણે બહુ વધારી દઈએ છીએ. તો સરે ખૂબ સરસ રીતે આપણે ન્યુટ્રિશનનો પાર્ટ સરે જણાવ્યો. થેન્ક યુ ભરત સર. હવે આપણે નેક્સ્ટ આસ્પેક્ટ જેના વિશે હું ચર્ચા કરવા માંગુ છું, જે થેરાપ્યુટિક આસ્પેક્ટ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો મેઇનલી આપણે અત્યાર સુધી જોઈએ છે કે સિકલ સેલ અને બાળકો જ્યારે પણ ડાયગ્નોઝ થાય છે, પહેલા તો એક તો ડિલે ડાયગ્નોસિસ થાય છે. એના ઘણા બધા આસ્પેક્ટ છે અને ડાયગ્નોસિસના જે પણ હર્ડલ્સ છે તેના માટે આપણે યશદી સર ચર્ચા કરવાના જ છે. પણ ડાયગ્નોસિસ કર્યા પછી અને ટ્રીટમેન્ટ ચાલુ કરવા માટે પણ બહુ મોટો ગેપ છે. એના ઘણા બધા કારણો છે. એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવેબિલિટી નથી, નોલેજેબલ ડોક્ટર્સની અવેબિલિટી નથી હોતી, અને પેશન્ટ પહોંચી ગયા પછી પણ એમને અધૂરું નોલેજના લીધે આપણે એ લોકોને ટ્રીટમેન્ટ શું કરવી, કેમ કરવી અને પરમિનન્ટ ટ્રીટમેન્ટ શું છે આ બીમારી વિશે એના વિશે જાણ હોતી નથી. તો આમાં ઘણા બધા આસ્પેક્ટ છે જેમાં આપણે ખરેખર કામ કરવું જરૂરી છે. અને જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ડાયગ્નોસિસ સુધી કદાચ પેશન્ટ પહોંચી જાય પણ પછી જે ટ્રીટમેન્ટ સુધી પહોંચવા માટેના જે પ્રોબ્લેમ છે એના પર આપણે ફોકસ નહીં કરીએ તો ડાયગ્નોઝ પેશન્ટમાં ને પણ આપણે ફાયદો નથી આપી શકતા. તો એના માટે એક તો એક એવી ચેઇન બનાવવી જોઈએ કે જ્યારે પેશન્ટ એ ક્વોલિફાઈડ ડોક્ટર સુધી પહોંચે કે જેને સિકલ સેલ વિશે નોલેજ હોય, સિકલ સેલની ખરેખર જાણકારી હોય અને સિકલ સેલના બાળકોને ટ્રીટ કરતા હોય છે. તો એ ચેઇન ડેવલપ કરવી સૌથી અગત્યનું છે કે પેશન્ટ રાઈટ ડોક્ટર પાસે પહોંચે. અને ટ્રીટમેન્ટના આસ્પેક્ટના આપણે હંમેશા જે ચર્ચા કરેલી છે, તો એક તો જે આપણે સિકલ સેલની બીમારીને સહાય કરે છે, એટલે કે સિકલ સેલની બીમારીમાં જે લક્ષણો છે એને ઓછા કરવામાં સહાય કરે છે, જેવી કે હાઇડ્રોક્સ્યુરિયા, ફોલિક એસિડ, વિટામિન સી, હાઇડ્રેશન અને વેક્સિનેશન. જે બી સિકલ સેલના જે બી દર્દીઓ છે એમના સિમ્ટમ્સને એમની જે કોમ્પ્લિકેશન છે એમાં સહાય આપે છે, પણ એ સિકલ સેલની બીમારીને જડમૂળથી નથી કાઢતું. અને પરમિનન્ટ ઇલાજ એટલે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને જીન થેરાપી, જે બે માત્ર, અને એમાં પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ હમણાં વિશ્વમાં એકમાત્ર ઉપાય છે સિકલ સેલની બીમારીને જડમૂળથી દૂર કરવાનો. જીન થેરાપી હમણાં બહુ એક્સપેરિમેન્ટલ ફેઝમાં ચાલે છે. ઇન્ડિયામાં આવતા ખબર નહીં કેટલા વર્ષો લાગશે. તો હમણાં પૂરતું સિકલ સેલની બીમારીને કમ્પ્લીટલી દૂર કરવાનો એક જ માત્ર ઉપાય છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. પણ આપણું દુર્ભાગ્ય છે કે બધા જ પેશન્ટો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે નથી જઈ શકતા. એક ઘણા બધા કારણો છે, એમાં કે ડોક્ટર પોતે જાણ નથી, બીજું મેચ અવેલેબલ નથી, ત્રીજું પૈસા નથી અવેલેબલ, અને ચોથું એટલા બધા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના સેન્ટર અવેલેબલ નથી. તો એક આખો અલગ વિષય છે ચર્ચા કરવા માટે, પણ જે આપણે કરી શકીએ છીએ એટલે સૌથી પહેલું કે બાળક ને અને બાળકના માતા પિતાને બીમારી વિશે જાણ કરવી. કે પેશન્ટ કયા કોમ્પ્લિકેશન થઈ શકે છે તેમાં તમે શું ધ્યાન રાખી શકો? સૌથી પ્રમાણિત કેમ સિકલ સેલના નહીં નવડાવવું જોઈએ? કારણ કે સિકલ સેલ ક્રાઇસિસ જ્યારે પણ વાતાવરણમાં ઠંડી વધે કે બાળકને ઠંડીનો એક્સપોઝર થાય તો એમાં સિકલ સેલની ક્રાઇસિસ પ્રેસિપિટેટ થઈ શકે, એટલે કે સિકલ સેલની ક્રાઇસિસ થઈ શકે છે. બરાબર છે. એટલે ઘણી વખત આપણે જોઈએ કે શરદીના મોસમમાં ઓર વરસાદની સિઝન જ્યારે ચાલુ થાય છે ત્યારે સિકલ સેલના ક્રાઇસિસ વધી જાય. તો તમે પેશન્ટને એક સિમ્પલ ઇન્સ્ટ્રક્શન આપો કે બાળકને કે તમારા કોઈ પણ દર્દીને ઠંડા પાણીથી નવડાવવું અવોઇડ કરવું જોઈએ. બીજું હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે કે બાળકમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એ સૌથી અગત્યનું છે. હું મારા દર્દીને જે પણ સિકલ સેલના મારી પાસે આવે છે એ લોકોને હંમેશા કહું છું કે બાળકની મેઇન ટ્રીટમેન્ટ પાણી છે. બાળકનું શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવું. સ્કૂલમાં જાણ કરો કે ભાઈ બાળકને પાણી પીવડાવવા માટે એલાવ કરો. તમારી સાથે તમારા બાળકને જ્યારે પણ તમે બહાર લઈ જાઓ ત્યારે તમારી સાથે પાણીની બોટલ રાખો, એટલે જ્યારે પણ હાઇડ્રેશન
આની જરૂર હોય ત્યારે બાળકને તરત પાણી મળી રહે એનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે હાઇડ્રેશન ઘણા બધા પેશન્ટોમાં મેં ઓબ્ઝર્વ કર્યું છે કે સિકલ સેલના ક્રાઇસિસના એપિસોડ ઓછા કરવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે ભાઈ બાળકને બહુ ઠંડી અને બહુ ગરમીથી બચાવો. બીજું બાળકની બોડી પર લોડ નહીં પડે, એક્સ્ટ્રા લોડ નહીં પડે, ફિઝિકલ સ્ટ્રેસ નહીં પડે, મેન્ટલ સ્ટ્રેસ નહીં પડે, એનું ખાસ ધ્યાન રાખો. એટલે બાળકને એવી એક્ટિવિટી ફિઝિકલ એક્ટિવિટીમાં નહીં મોકલો કે જેમાં બાળકના બોડી પર એક્સ્ટ્રા લોડ પડે. કારણ કે જ્યારે પણ બોડીમાં એક્સ્ટ્રા લોડ પડશે તો એમના શરીરમાં પાણી ઓછું થવાની શક્યતા રહે અને પાણી ઓછું થશે એટલે ડિહાઇડ્રેશન સિકલ સેલની ક્રાઇસિસને આ તરફ લઈ જશે. તો આ વસ્તુ બેઝિક વસ્તુ તમારા પેશન્ટોને તમે જણાવો, દર્દીઓને ખબર હોય તો બીજા દર્દીઓને જણાવો, આ બેઝિક વસ્તુ. બીજું દવાઓ, ફોલિક એસિડ અને વિટામિન સી તો અગત્યના છે જ. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ મારા તરફથી જે ઓપિનિયન હું મારા પેશન્ટના હાઇડ્રોક્સિયુરિયા, મારા મતે હાઇડ્રોક્સિયુરિયા એ એમ સમજો કે સિકલ સેલના દર્દીઓ માટે રામબાણ છે. હાઇડ્રોક્સિયુરિયા અમારા ક્લિનિકલ એક્સપિરિયન્સ પ્રમાણે જોવા જઈએ તો ઘણા બધા પેશન્ટોમાં જે ક્રાઇસિસ છે, દર્દ દુખાવાને ક્રાઇસિસ છે, છાતીમાં દુખાવો હોય, શરીરમાં કોઈના ભાગ પર દુખાવો હોય કે પછી છાતીમાં ન્યુમોનિયા થવું કે સ્ટ્રોકના ચાન્સીસ બહુ સિગ્નિફિકન્ટ પ્રમાણમાં ઘટાડે છે. અમે પોતે પણ ઓબ્ઝર્વ કર્યું છે, ઘણા બધા ડેટાસ આપણી પાસે અવેલેબલ છે. તો હાઇડ્રોક્સિયુરિયા ચાલુ થવું જોઈએ અને હાઇડ્રોક્સિયુરિયા પર જ્યારે પણ બાળક હોય તેનું મોનિટરિંગ થવું બહુ જ જરૂર છે. એનું રિનલ ફંક્શન અને લીવર ફંક્શન મોનિટરિંગ કરતા રહેવું જોઈએ. તો હાઇડ્રોક્સિયુરિયા બહુ સેફ દવા છે અને હાઇડ્રોક્સિયુરિયાનો ડોઝ એના બાળકને કે દર્દીને દર 3 મહિને કે 6 મહિને તમારા જે પણ ડૉક્ટર છે, બાળકોના ડૉક્ટર છે, ફિઝિશિયન છે કે હિમેટોલોજીસ્ટ છે એને રેગ્યુલરલી બતાવતા રહો તો મારી ગણતરી પ્રમાણે કોઈ પણ સિકલ સેલ બાળકને કે દર્દી અને મોટી પ્રોબ્લેમથી આપણે બચાવી શકીએ છીએ. અને બીજું ટ્રાન્સફ્યુઝન, દરેક સિકલ સેલના પેશન્ટોને ટ્રાન્સફ્યુઝન, બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર નથી. સિકલ સેલ ડિસીઝ એ ટ્રાન્સફ્યુઝન ડિપેન્ડન્ટ ડિસીઝ નથી. એટલે દરેક સિકલ સેલના પેશન્ટને એડમિટ થવા એટલે બ્લડ ચડાવવું એ નથી. એમ જોવા મળે કે જો સિકલ સેલના દર્દીને 10 હિમોગ્લોબિનથી વધારે હોય અને બ્લડ ચડાવીએ તો સ્ટ્રોકના ચાન્સીસ એટલે મગજમાં લોહી પડવાના ચાન્સીસ વધી જાય. તો સિકલ સેલની ટ્રીટમેન્ટની ગાઈડલાઈન દરેક ડોક્ટરો જાણ હોય અને બાળકને રાઈટ ટાઈમે જો બ્લડ આપીએ તો જ એના માટે હેલ્પફુલ થશે. નહીં તો એ જ બ્લડ બાળક કે સિકલ સેલના દર્દી માટે મોટું જોખમ બની શકે છે. તો આ સામાન્ય પોઈન્ટ ધ્યાન રાખવા જોઈએ. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું જે કહું છું એ વેક્સિનેશન. તમારા બાળકને જે બી સિકલ સેલના દર્દીઓ છે એ લોકોએ વેક્સિનેશન કરાવવું અગત્યનું છે. અને હમણાં જ્યારે કોરોના ટાઈમ ચાલે છે તો ઇન્ફ્લુએન્ઝા વેક્સિનેશન એટલે કે ફ્લૂ વાયરલ વેક્સિનેશન બાળકોને આપવા માટે બહુ જરૂરી છે. એ કોરોના નહીં બચાવશે પણ સિકલ સેલના બાળકોને જે ફ્લૂના લીધે, ઇન્ફ્લુએન્ઝા વાયરસના લીધે જે તકલીફ છે એ એક્સ્ટ્રા તકલીફથી બચાવશે. એક જર્નલમાં, અમેરિકાની મેડિસિન જર્નલમાં એવું બતાવવામાં બી આવ્યું છે કે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લીધા પછી 24% જેટલો ઘટાડો કોવિડ પોઝિટિવિટીમાં થયો છે. તો હું જેટલા બી સિકલ સેલના દર્દીઓ છે એ લોકોને ફ્લૂ વેક્સિન લેવા માટેની એક વિનંતી કરું છું. વધારે માહિતી માટે તમારા બાળકોના ડૉક્ટરને સંપર્ક કરો, એ તમને સારી રીતે ગાઈડ કરી શકે. બીજું જે મોટા છે, જે 18 વર્ષથી મોટા છે એ લોકોએ કોરોના વેક્સિન લેવી જોઈએ. કારણ કે કોરોના અને સિકલ સેલ એ બહુ ડેડલી કોમ્બિનેશન છે. સિકલ સેલમાં જો કોવિડ કોમ્પ્લિકેશનમાં એક્સપોનેન્શિયલી વધારો થઈ શકે અને જીવલેણ સાબિત થઈ શકે છે. તો તેથી જ 18 વર્ષથી ઉપર જે પણ વેક્સિન, કોવિડ વેક્સિન લેવા માટે એલિજિબલ છે એ લોકો નોર્મલ પોપ્યુલેશનના લોકો પ્રમાણે કોવિડ વેક્સિન લઈ શકે છે. તો આટલા પોઈન્ટ સાથે હું વિરમું છું. બીજી અમારા તરફથી એ સહાય રહેશે કે અમારા જેવા ડૉક્ટરો જે પેરીફરીમાં આવે છે તો તમે એનો લાભ લો અને જે પણ તમારા મૂંઝવણો છે, જે પણ ક્વેશ્ચન છે તમારા, એ અમે દૂર કરવા માટે હું પોતે દેડિયાપાડા સુધી આવું છું. તો તમે એનો લાભ લો એવી આશા છે. અને ડેક્સ્ટરભાઈ અને બીજા બધા ઘણા બધા ડૉક્ટરો અમને આ રીતે સહાય કરે છે. તમે નથી આવી શકતા તો અમે ડેફિનેટલી આવીને આ સિકલ સેલની બીમારી માટે જે પણ પ્રશ્નો છે, જે પણ મૂંઝવણો છે અને જે પણ હર્ડલ્સ છે એને ઓવરકમ કરવા માટેની અમે સહાય કરીએ છીએ. તો થેન્ક યુ ડેક્સ્ટરભાઈ અને તમારા બધાનો આભાર આ સિકલ સેલની બીમારીમાં અમારા માટે સહાયરૂપ થવા માટેનો. થેન્ક યુ વેરી મચ. તો હવે આપણે નેક્સ્ટ આઈ થિંક યદી સર, જે આપણે અત્યાર સુધી
ડાયગ્નોસિસ માટે જે પણ પ્રોબ્લેમો થાય છે તેના માટે સર આપણને મદદરૂપ થશે અને સરનો આટલો મોટો બહોળો અનુભવ છે અને સિકલ સેલમાં સાઉથ ગુજરાત નહીં પણ પૂર્વ ગુજરાતમાં પાયોનિયર કરી શકાય એવા યશદી સર આપણે એમના એક્સપિરિયન્સ શેર કરશે અને સરે આજે બહુ સરસ કીધું કે એમણે પોતે જોયા છે કે જે સિકલ સેલના લોકો 75 વર્ષ સુધી જીવે છે, એનાથી વધારે પણ જીવે છે. તો આવા એક્ઝામ્પલ લઈને બીજા બધા લોકોને મોટિવેટ કરવા જોઈએ કે ના, આ બીમારી સામે આપણે લડી શકીએ છીએ અને એમની લાઈફ નિયર નોર્મલ બનાવી શકીએ. તો યશદીપ સર, વી વેલકમ યુ. Can I share my screen? Will you please allow me to share my screen? Yes, sir. Yes, sir. I'm just doing that. Yes, sir. Now you can share, sir. Okay. So from 1984 to 2022, we have moved from small projects to program mode. Do you listen me? Samray છે? Sir, yes, sir. Okay. So this is બાવનભાઈ પટેલ, કે જે આપણા ગુજરાતના સૌથી પહેલા પેશન્ટ હતા અને 21/12/2020ના દિવસે એમનો સ્વર્ગવાસ થયો. તેઓ 76 વર્ષ જીવી ગયા. અને આ બીજા છે એ ડોક્ટર રમણભાઈ પટેલ, જે બારોલિયામાં ધરમપુરની નજીક પ્રેક્ટિસ કરતા હતા. એમને પણ 38 વર્ષની ઉંમરે એમનું નિદાન થયું હતું સિકલ સેલ ડિસીઝનું અને 80 વર્ષ સુધી એ જીવ્યા. હવે આપણે ડાયગ્નોસિસની વાત કરીએ તો there are number of methods. આપણે સૌથી પહેલા તો સોડિયમ મેટાબાઇસલ્ફાઇડની મેથડ વાપરતા હતા, જેમાં એક ટીપું સોડિયમ ફ્રેશલી મેડ સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ મૂકવામાં આવે અને એમાં થોડું માઇક્રો MS 10-15 માઇક્રોલીટર બ્લડ મિક્સ કરી માઇક્રોસ્કોપની ઉપર સ્લાઇડમાં એને જોવામાં આવતું અને સ્લાઇડને આપણે સીલ કરી દેતા હતા કે જેથી કરીને અંદર ઓક્સિજન ન જાય અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ ઓક્સિજન ખેંચી લે અને તે વખતે જેટલા પણ સિકલ સેલ હોય એ બધા સિકલ શેપના થઈ જતા અને આપણે ડાયગ્નોસિસ કરતા હતા. આવી ડાયગ્નોસિસની અંદર જો અંદર ઓક્સિજન જાય તો ઘણી વખત સિકલ ટ્રેટ હોય તે પાછા નોર્મલ પણ થઈ જતા હતા. એટલે આ ટેસ્ટ એટલી બધી ઉપયોગી થઈ શકે એવું હતું નહીં. ત્યાર પછી જે આપણે નોર્મલી અત્યારે જે ટેસ્ટ કરીએ છીએ DTT ડાયથાયોનેટ ટ્યુબ ટર્બિડિટી ટેસ્ટ કરીએ છીએ. આ સિકલિંગ ટેસ્ટ ઘણી જ સિમ્પલ છે, ખૂબ જ ઓછા પૈસામાં થઈ જાય છે. આની અંદર કંઈ જ નથી, ખાલી ફોસ્ફેટ બફર છે કે જેનું pH 7.0 છે. જ્યારે 7.0 ફોસ્ફેટ બફરની અંદર સોડિયમ ડાયથાયોનેટ પાવડર નાખવામાં આવે તો એ પણ ઓક્સિજનને એબ્સોર્બ કરે છે અને જેટલા પણ સિકલ સેલ હશે એ બધા એની અંદર પીગળશે નહીં અને જેટલા નોર્મલ સેલ હશે એ બધા પીગળી જશે. એટલે આ ટ્યુબની અંદર જ્યારે પણ બ્લડ નાખીએ અને જો એ નોર્મલ હેમોગ્લોબિન હોય તો એ હેમોગ્લોબિન ડિઝોલ્વ થઈ જશે અને એને તમે કાળી લાઈનની આગળ જો ટ્યુબ રાખશો તો તમને આ બધી લાઈનો દેખાશે. તો ધીસ સજેસ્ટ કે અંદર કોઈ પણ હેમોગ્લોબિન એવું નથી કે જે પીગળ્યું નથી, સોલ્યુબલ નથી અને એટલા ખાતર એની અંદર સિકલ સેલ નથી. જ્યારે સિકલ સેલ ડઝ નોટ ડિઝોલ્વ ઇન ધીસ બફર અને એ ટર્બિડિટી ઉત્પન્ન કરે છે અને જ્યાં જ્યાં ટર્બિડિટી આવે છે ત્યાં આગળ એ સિકલ પોઝિટિવ છે એવું આપણે ગણીએ છીએ. ત્યાર પછી જે બધી મેથડો આવી એમાં HB ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ આપણે પહેલા કરતા હતા. આ ટેસ્ટ થોડી શું કહેવાય, ઇટ રિક્વાયર્સ સમ આર્ટ. એટલે દાખલા તરીકે તમે મને કંઈક સારા કેનવાસ આપો, સારા કલર આપો અને હું એ પિક્ચર બનાવવા જાઉં તો કદાચ સારું ન પણ બનાવી શકું, પણ બીજા કોઈ હોય તો એમાંથી સરસ પિક્ચર બનાવી શકે
એવી ટાઈપનું હતું. એટલે ઇન્ડિવિજ્યુઅલી તમારે કેલિબર ઉપર પણ આધાર રાખતો હતો અને આજે એટલી બધી મહેનત કોઈ કરવા માંગતું નથી. એટલા ખાતર આજે આપણે ત્યાં એચપી ઇલેક્ટ્રોફોરેસિસ ખાસ થતું નથી. ત્યાર પછી જે મેથડો આવી એમાં કેપિલરી ઇલેક્ટ્રોફોરેસિસ આવ્યું, આઇસો ઇલેક્ટ્રિક ફોકસિંગ આવ્યું કે જેની અંદર બે છેડાઓ ઉપર તમને પોઝિટિવ નેગેટિવ છેડાઓ ઉપર આયન જતા હોય અને તમે જે મોલેક્યુલર ફાસ્ટ જાય કે સ્લો જાય એના ઉપરથી તમે ડિફરન્સિએશન કરી શકતા હતા. ત્યાર પછી અત્યારે જે મેથડ આવે છે તે HPLC મેથડ છે, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી મેથડ, અને આ મેથડ સૌથી વધારે વપરાય છે. એમાં પણ ખાસ કરીને બાયોરેડનું જે મશીન છે એ મશીન હેઝ અ વેરી ગુડ લાઇબ્રેરી of different hemoglobins. It differentiates hemoglobin in a better way than any other machines. And એટલા ખાતર it is supposed to be one of the gold standard in the world. HPLC ના જે gold standard ગણવામાં આવે છે અને મોટે ભાગના હેમોગ્લોબિનો પછીના રિપોર્ટ એના ઉપર કરવામાં આવે છે. કહેવામાં આવે આ ટેકનોલોજીથી આપણે વધારે સારી રીતે ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે ડાયગ્નોસિસ કરવું હોય ફાધર મધરના પણ સેમ્પલ લઈએ, બંને જણામાં જો સિકલ હોય અને બાળકમાં સિકલ હોય તો આપણે કન્ફર્મ કરીએ કે બરાબર છે. અમેરિકામાં તમે આવું કરી શકતા નથી, ત્યાં આગળ યુ કેનોટ આસ્ક